બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। પાલનપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે સ્કૂલોમાં રજા આપી દેવાઈ। અનેક સ્કૂલો આગળના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા। પાલનપુર સહિત જિલ્લામાં હજી પણ વરસાદ યથાવત છે। પાલનપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાલિકાની ટીમ સાથે ધારાસભ્ય અનિકેત ઠાકર પહોંચ્યા। પાણી ભરાયેલા વિસ્તારોમાં અનિકેત ઠાકર પહોંચ્યા ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। રાત્રે 2 વાગ્યાથી અત્યાર સુધીની અંદર અત્યારે જ્યારે આપણે વાત કરીએ ત્યાર સુધીમાં 8 ઇંચથી વધારે વરસાદ ઓલરેડી પાલનપુર શહેરની અંદર નોંધાઈ ગયો છે। અને પાલનપુર શહેરની અંદર જે જગ્યાએ પાણીના બ્લોગિંગ થાય છે, હાઈવે વિસ્તારની અંદર ગઢામણ પાટિયા વિસ્તારમાં પણ અને આખો જ ટ્રાફિક અત્યારે એના કારણે ગ્રસિત થયો છે। તો એ પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી અને તંત્રને સવારે ડિઝાસ્ટરની તમામ ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર કામે લાગીને બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ ભરાયા છે ઉતરી જાય એ માટેની સૂચનાઓ આપી છે। બનાસકાંઠા જિલ્લામાં જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે બાદ પાલનપુરમાં કહી શકાય 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। જો કે પાલનપુરની વાત કરીએ, પાલનપુર હાલ તો જળબંબાકાર બન્યું। હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ। અત્યારે જે પાલનપુર સિટીથી જે ડેરી તરફ જો તો જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ પર અત્યારે ઘૂંટણ સમાન પાણી ભરાય। જો કે વાત કરીએ મુખ્ય માર્ગ હતો અત્યારે હાલ તો બંધ કરી દેવાનો છે વાહન વ્યવહાર। જો કે ઘૂંટણ સમાન પાણી ભરાતા અત્યારે બાજુમાં જે પણ સોસાયટી પણ આવી છે એમાં પણ પાણી વળે છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે આજુબાજુની જે સોસાયટી છે ત્યાં પણ પાણી વળે છે। એટલે કહી શકાતા જે મુખ્ય માર્ગ પર અહીંયા વહીવટી તંત્ર એટલે કે કલેક્ટર, ધારાસભ્ય સહિત એસપી વાળા સહિતના વિસ્તારમાં રહે છે। કહી શકાય એ પણ અત્યારે તો ઘરની બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ બની છે। એટલે કહી શકાય અત્યારે તો આ વિસ્તારમાં ઘૂંટણ સમાન પાણી ભરતા સ્થાનિકો પણ અટવાયા છે। વિક્રમ ઠાકોર, ટીવી 13 નાગતી ગુજરાતી, બનાસકાંઠા।